કાંકરેજ તાલુકાના ઊણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઊણ ખાતે આજુબાજુના 15 થી 20 ગામના દર્દીઓ રોગની પ્રાથમિક સારવાર માટે આવે છે। ઊણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વાઘેલા ઇન્દ્રસિંહ પત્રકાર દ્વારા ડોક્ટર સાહેબશ્રીની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે જરૂરિયાત મુજબ સારવાર માટે આવતી દવાઓ ખૂબ ઓછી પ્રમાણમાં આવતી હોવાની આ બાબતે ડોક્ટર જિગ્નેશભાઈ થરેચા અને સુપરવાઇઝર નરેશભાઈ જોશી દ્વારા જણાવાતા પત્રકાર ઇન્દ્રસિંહ વાઘેલા દ્વારા ઊણ ગામના રહેવાસી ભરતભાઈ જેચનલાલના પ્રેરકથી હાલ અમદાવાદ રહે સહ પરિવારના વસુમતીબેન સેવંતીલાલ મહેતા ઊણવાળા અશોકભાઈ વિપુલભાઈ અને પંકજભાઈ હસ્તે જરૂરિયાત દવા કીટ તાત્કાલિક ધોરણે જરૂરી લાગતી દવાઓની કીટ મોકલી આપેલ, જે બદલ દાતાઓના સહયોગ બદલ આભાર। વાલપુરા વિનુભાઈ શાહ અને રામભા જોરભાઈ દેસાઈ તેમજ ડોક્ટર સાહેબ દ્વારા સહપરિવારના દાતાઓનો સહયોગથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો। તેમજ સહપરિવાર દ્વારા હર હંમેશ ગ્રામ પ્રત્યે ખૂબ જ તત્પર રહી લાગણીઓ માયાળુ સાથે સેવાકીય પ્રવૃત્તિઓ નિભાવી રહ્યા છે, તે બદલ ગ્રામ લોકો વતી આભાર વ્યક્ત કરું છું। પત્રકાર શ્રી ઇન્દ્રસિંહ વાઘેલા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઊણ સ્ટાફ પરિવાર આભાર વ્યક્ત કરે છે। રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ।